નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કરે તૈયબાના રિપોર્ટ. વૈશ્વિક માર્ગો પર ભારતીય વાહનોની બોલબાલા, ગત નાણાં વર્ષે રેકોર્ડ નિકાસ. પહલગામ આતંકી હુમલો. જમ્મુ કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને ₹10-10 લાખની સહાય જાહેર કરી. અંજારના દુધઈથી 17 કિમી દૂર કેન્દ્રબિંદુ, લોકો ઘર બહાર દોડી આવ્યા. ધોરણ 1 થી 5માં 21,000થી વધુ જગ્યાઓ ખાલી. ટેટ-1 ઉમેદવારોની શિક્ષણ મંત્રીની રજૂઆત. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રારે કોપી કેસ રોકવા માટે આપ્યા સૂચનો. તંત્રીલેખ. દેશની નિકાસ તથા ઘરેલું માંગ ઘટવાની સંભાવના. આજે પરિમલ ગાર્ડન પાસે આવેલ કોમ્પ્લેક્સ સિનેમા ખાતે હાસ્ય અને લાગણીઓની જમાવટ સાથે જય માતાજી લેટેસ્ટ રોકનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ. જાપાન ટૂર દિવસ 1-2. રાજ્યના નાગરિકોને ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ લોન્ચ. સિદ્ધપુરના કલ્યાણા ગામમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા કોમ્યુનિટી હોલ મંજૂર કરવામાં આવ્યો. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય કહેવાય નહીં, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સુરતના શૈલેષભાઈ ઘોડા પર કુદરતી સૌંદર્ય માણતા હતા ત્યાં અચાનક ગોળીબાર થયો અને કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ બંધ કરતા વેકેશનમાં હાલાકી. ક્લિનિકલ રિસર્ચનો ભોગ બનેલ અમરાઈવાડીના પીડિત પરિવારને ભૂગર્ભમાં ઉતારી દેવાયાની શંકા. પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે. સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર. પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ, અંબાજી, દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઈ. રાજ્યમાં હાઈ એલર્ટ. વિશ્વ પુસ્તક દિવસ. સુરતીઓની વાંચન ભૂખ સંતોષવા શિક્ષણ સમિતિના શિક્ષકોએ વિનામૂલ્યે ફૂટપાથ પર લાઇબ્રેરી શરૂ કરી. પાટણના જૂનાગંજ બજારમાં ગટર ઓવરફ્લો, માર્ગો પર દૂષિત પાણી ફરી વળ્યું. દિલીપભાઈ નેતાની શ્રદ્ધાંજલિ સભામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આલમપુરમાં 10 વર્ષ પહેલાં મારામારી કરનારા આરોપીને 3 વર્ષની જેલ. બોરીવલીમાં એમસીએફ દ્વારા પિકલબોલ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ. ધોરણ 1 થી 5માં 21,000થી વધુ જગ્યાઓ ખાલી. ટેટ-1ના ઉમેદવારોની શિક્ષણ મંત્રીની રજૂઆત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.